ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशा वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। बारहवां श्लोक। श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाद् विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम्। त्यागात् शांति अनंतरम। भगवान त्यागनो महिमा અહીંયા વર્ણવે કે શાંતિ પ્રાપ્તિની ઈચ્છા હોય તો त्यागः एव कर्तव्यः, त्याग करवो જોઈએ।
આત્યંતિક ત્યાગ તો સર્વકર્મ સંન્યાસમાં જ રહેલો છે, પણ ત્યાં સુધી પહોંચવા માટે કર્મના ફળનો ત્યાગ, પ્રારંભ, પ્રથમ સોપાન અહીંયા બતાવે છે. કર્મના ફળનો ત્યાગ કરીને કર્મ કર. કર્મ તો થવાનું જ છે, કારણ કે ભેદ દ્રષ્ટિ છે. ભેદ દ્રષ્ટિ હશે ત્યાં સુધી કર્મ થશે. તો કર્મ થવાના જ છે, તો કેવી રીતે કર? ફળ પર દ્રષ્ટિ રાખ્યા વિના. કર્મના ફળનો ત્યાગ એટલે ફળ ઉપર દ્રષ્ટિ રાખ્યા વિના કર્મ કર. એટલે એક વસ્તુ કર્મ સંબંધી વિચાર અહીંયા જરૂરી છે કે કર્મ કેવી રીતે થાય છે અને એનું ફળ કેવી રીતે મળે છે. તો કહેવામાં આવે કે કર્મેન્દ્રિય કે જેનાથી કર્મ થાય છે, 5 કર્મેન્દ્રિયથી, તો કર્મેન્દ્રિય એ કેવી છે? અંધ છે. અંધ પંગુ ન્યાય બતાવવામાં આવે શાસ્ત્રમાં. અંધ પંગુ ન્યાયથી કર્મ થાય છે. કર્મેન્દ્રિય અંધ છે અને જ્ઞાનેન્દ્રિય પંગુ છે. બંનેને સાથે જોડો ત્યારે જ કર્મ થઈ શકે. અહીંયા મુખ્ય કર્મમાં રહેલી છે કર્મેન્દ્રિય. તો કર્મેન્દ્રિય તો અંધ છે, જાતે કંઈ કરી ન શકે. એટલા માટે એને ચલાવવી પડે. અંધ હોય એને આપણે ચલાવવા પડે. તો ચલાવનાર કોણ છે? તો કે છે બુદ્ધિમાં રહેલો સંકલ્પ. જેવી રીતે મારે બોલવું છે, બોલવું એટલે વાગેન્દ્રિય, કર્મેન્દ્રિય છે. બોલવું છે વાગેન્દ્રિયને બોલવું છે, પણ વાગેન્દ્રિય ક્યારે બોલી શકે? જ્યારે મનમાં સંકલ્પ આવે કે મારે બોલવું છે. તો સંકલ્પની પ્રેરણાથી કર્મેન્દ્રિય કર્મમાં પ્રવૃત્ત થાય છે. સાથે જ્ઞાનેન્દ્રિયની સહાય જોઈએ. તો સંકલ્પ મનમાં ઉઠે છે, પછી જ કર્મ થાય છે. ભોજન કરવું છે, સંકલ્પ થાય, પછી જ હસ્તેન્દ્રિય કોળિયો ઉપાડે. મારે જમવું નથી, તો હાથથી કોળિયો ઉપડે જ નહીં. એટલા માટે અંધ એવી કર્મેન્દ્રિયને સહાયક કોણ છે? મનબુદ્ધિ. અને એટલા માટે કર્મેન્દ્રિયથી કર્મમાં સુધારો કરવો હોય તો મનબુદ્ધિને સુધારવા પડે. સંકલ્પમાં એ સુધારણા કરવી પડે. અત્યારે મારો સંકલ્પ કેવો છે? મારી કામના પૂર્તિ થાય, મને મળે, આ સંકલ્પ છે. આ કરું તો મને મળો. અને એ સંકલ્પથી પ્રેરિત થઈને કર્મ થાય. એ કેવું કર્મ બની જાય? કામ્ય કર્મ. અહીંયા બતાવે છે સંકલ્પ તો થશે તો જ કર્મ થશે. એટલા માટે સંકલ્પમાં સુધારો. અનેન પરમાત્મા પરમેશ્વર પ્રિયતામ. આ સંકલ્પ છે. શું કર્યો? આ કરું તો મારા ભગવાન ખુશ થાય. તો ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરું. અને ત્યારે જે કર્મ થશે એમાં ફળ પ્રાપ્ત થશે, એ પ્રસાદ બની જશે. એને જ કહેવાય કર્મના ફળનો ત્યાગ. પણ મોટા ભાગે શું થતું હોય છે? તો કે સંકલ્પમાં જ સુધારો નથી થતો. અંતરમાં સૂક્ષ્મ રૂપે કામ રહેલો જ છે, સ્વાર્થ રહેલો જ છે. એટલે આપણે કોઈકને કંઈક વસ્તુ આપીએ છે ને, આશ્રમમાં ઉપયોગી થશે, આ વસ્તુ રાખો. દાન આપીએ, કંઈક દાન આપીએ
તો મોટા ભાગે આપણે કહેતા હોય અમે બધાને આપીએ જ છીએ, દાન તો અમારે થયા જ કરે. જ્યારે દાનની વાત આવે ત્યારે શું કે અમારે મહિને દિવસે આટલું આટલું આપવાનું હોય જ છે. પણ વિચાર કરજો કે કોને આપો છો. કોને આપીએ? કામવાળાને, હે ને? કામવાળાને આપીએ. શું કામ? કામવાળાને સાચવી લઈએ ને તો ફરી આપણને ઉપયોગી થાય. પાછું કામવાળાને આપો પછી અપેક્ષા હોય કે જો કેટલું આપ્યું પણ એને જરાય ગણના નથી. એ દાન છે? એ દાન નથી. ઉપકારની ભાવના સાથે આપીએ એ દાન નથી. સગા સંબંધી પુત્ર પૌત્રાદિને આપીએ, હે ને? દીકરીને ખૂબ આપીએ. શું કામ? દીકરીને આપીએ તો પુણ્ય મળે અને એના સાસરિયામાં મારા વખાણ થાય. તો સંબંધીને, સગા સંબંધીને આપીએ છીએ. વધીને માતા પિતાને સાચવીએ. તો આપીએ છીએ કોને? જે મારા નજીક છે, ઉપકારી છે, એને ખૂબ આપીએ છીએ. બે હિસાબ ઘણા બધા આપે છે, પણ એ ઉપકારની ભાવનાથી કરેલું દાન એ વાસ્તવમાં શાસ્ત્રની દ્રષ્ટિએ દાન નથી. દાનમાં તો એ પોતાની માલિકીનો જ ત્યાગ છે. અને એટલા માટે કહે છે કે આપો. ત્યાગમાં શું છે? આપવાનું. અહીંયા કીધું કર્મના ફળનો ત્યાગ. તો ત્યાગ એટલે એવો ત્યાગ કે જેમાં પછી માલિકી ભાવનો જ ત્યાગ થઈ જાય, હે ને? નહીં તો આપણે શું કરીએ કે આશ્રમમાં પણ બધું થતું હોય, કાર્યક્રમ થાય, વસ્તુઓ લઈ આવીએ, વસ્તુ લાવીએ, પછી શું ભાવ હોય? જો આટલું આટલું અમે લાવ્યા એટલે હવે શું કરીએ? પ્રસાદ તો મળવો જોઈએ. એટલે શું થઈ ગયું? પાછું ગણતરી કે પ્રસાદ બુદ્ધિથી કહ્યું જ છે ને, પ્રસાદ બુદ્ધિથી કહ્યું છે તો અમે લાવ્યા એટલે પ્રસાદ રૂપે લઈ જઈએ, હે ને? તો એ પણ આપેલું નથી. આ બરાબર સમજવા જેવું છે કે એટલી સૂક્ષ્મ રૂપે અંદર કામ બેઠેલો છે કે મારી બુદ્ધિને ભ્રમિત કરી દે અને એનું નામ બનાવી દે પ્રસાદ, હે ને? એ પ્રસાદ બુદ્ધિ નથી. પ્રસાદ બુદ્ધિ એટલે ફલ પર દ્રષ્ટિ જ નહીં, કંઈ પણ લાભની ઈચ્છા જ નહીં. એ બહુ અત્યંત કઠિન છે. એટલે ભગવાન એની સ્તુતિ કરે છે. કર્મ ફલ ત્યાગ અત્યંત કઠિન છે. એટલે પહેલું સોપાન એ છે, પછી આગળના સોપાન સર થશે. અને એટલે કે છે ત્યાગ પાછળ શુભ ઉદ્દેશ હોવો જોઈએ, ભાવના શુદ્ધ હોવી જોઈએ, ત્યારે જ કરેલો ત્યાગ એ ત્યાગ છે. અને એ કર્મના ફળનો ત્યાગ ભગવાન એની સ્તુતિ કરતા કહે છે એ જ શાંતિ આપશે. શાંતિ એટલે જ્યારે આવા પ્રકારે આપું શુદ્ધ ભાવથી ત્યારે અંતરમાં સંતોષ હશે. કાંઈ સામે મળેલું કદાચ ન પણ હોય પણ સંતોષ હશે કે કંઈક સારું કામ થયું. અને સંતોષ એ જ શાંતિ આપે. એટલા માટે વિચાર કરવાનો કે કર્મના ફળના ત્યાગ વિના શું ઈશ્વર ચિંતન સંભવ છે? અહીંયા તો એ કરાવવું છે. આ બધો ત્યાગ કરાવીને મારા મનને શાંત કરીને શું કરાવવું છે? ભગવાનનું ચિંતન. મય્યેવ મન આધત્સ્વ નિવસિષ્યસી મય્યેવ. ભગવાનમાં નિવાસ કરાવવો છે મનને, એનું ચિંતન કરાવવું છે. પણ આવા મનથી ચિંતન ન થાય. કેવા મનથી? સ્વાર્થ ભાવના જેમાં રહેલી છે એવા ભાવવાળા મનથી ચિંતન ન થાય. એટલા માટે જ્યાં જ્યાં કામના રહેલી છે ત્યાં ત્યાં અશાંતિ જ હશે, દુઃખ જ હશે. આ બરાબર પાકું કરવા જેવું છે. કારણ કે જીવનમાં જોઈએ છે શાંતિ, પણ પ્રયત્ન કેવો કરીએ? પરિસ્થિતિ બદલી દઉં તો શાંતિ, વ્યક્તિને બદલી દઉં તો શાંતિ. સંભવ જ નથી.
શાંતિનો ઉપાય છે, ભગવાન કહે છે શાંતિનો ઉપાય છે ત્યાગ, કામનાનો ત્યાગ. અને એટલા માટે વિચારવાનું, જીવનમાં જ્યારે જ્યારે દુઃખ લાગે, મનમાં દુઃખનો અનુભવ થાય, ચિંતા થાય, ત્યારે એના મૂળમાં કોઈ કામના જ રહેલી છે, એટલે કે વૈરાગ્યનો અભાવ છે. કામના ત્યાગ એટલે વૈરાગ્ય. તો કામના જ બેઠેલી હોય એટલા માટે પોતાના મનનું નિરીક્ષણ કરવાનું. દુઃખ થાય ત્યારે, ચિંતા થાય ત્યારે કે વિચાર કરવાનો, બહાર નહીં, મારું મન શું ઈચ્છે છે. કોઈકને કોઈક ઈચ્છાથી મન પકડાયેલું જ હશે. તટસ્થ થઈ વિચાર કરશું તો દુઃખ થાય ત્યારે કોઈક ઈચ્છા અંદર ગર્ભમાં પડેલી હશે. અને એટલે દુઃખથી મુક્તિ માટે શું કરવાનું? ઈચ્છાથી જ મુક્તિ, કામનાથી મુક્તિ. એટલે કરું પણ કામનાનો ત્યાગ. એટલા માટે દુઃખથી નિવૃત્તિનો એક જ માર્ગ છે વૈરાગ્યનો માર્ગ. વૈરાગ્ય શબ્દથી આપણે ભાગતા હોઈએ, પણ આ વૈરાગ્ય ક્યાં છે? જ્યાં રહીએ ત્યાં જ. શેનો વૈરાગ્ય? કામનાનો ત્યાગ, એ વૈરાગ્ય. અને એ છૂટી જશે પછી કર્મ થશે, ત્યારે થાય ત્યારે પણ શાંતિ અને થઈ જાય પછી પણ સંતોષ. તો આ ત્યાગનો માર્ગ ભગવાને બતાવ્યો. અને એ રીતે એક સગુણ ઉપાસક આ એક પછી એક સોપાનથી શું કરે છે? અંતે નિવસિષ્યસી મય્યેવ, ભગવાન કહે છે આ રીતે સાધના કરનાર મારામાં જ રહેશે. એનું મન મારામાં જ રહેશે, એટલે કે મારું ચિંતન કરી શકશે. અને જેણે એ પ્રકારની સાધના કરી લીધી, જેનું મન હવે એક ચિંતનમાં જ જોડાયેલું છે, એ બની જશે બીજા પ્રકારનો ઉપાસક. એના માટે એ અધિકારી બની જશે, અક્ષરોપાસક, નિર્ગુણ ઉપાસક. એટલે નિર્ગુણ ઉપાસક હવે એ ઈશ્વર જ બ્રહ્મ છે, એ બ્રહ્મ જ હું છું, પ્રત્યેગાત્મા જ બ્રહ્મ છે, એ પ્રકારનું ચિંતન કરી શકે. અને એ ચિંતન કરતા કરતા એકમાં જ જેની સ્થિતિ બની ગયેલી છે, એવી નિષ્ઠાવાન વ્યક્તિ, એવો જ્ઞાની પુરુષ, એના મનમાં કેટલાક ગુણો સહજ રીતે જ સ્ફુરણ થાય છે, સહજ રીતે ઉત્પન્ન થાય છે. તો જે સહજ રીતે જે ગુણો જ્ઞાની પુરુષના અંતરમાં રહેલા છે, એ ગુણોને હવે પછી ભગવાન બતાવે છે. એટલા માટે સમજવાનું છે કે જેની સ્થિતિ નિવાસ, ભગવાને કહ્યું ને મારામાં જ રહેશે, જેની સ્થિતિ પરમાત્મામાં છે, મનની સ્થિતિ, એનું અંતર કેવા પ્રકારનું હોય, એના અંતરમાં કેવા પ્રકારના ગુણો હોય, એ ગુણોનું વર્ણન હવે પછીના 8 શ્લોકોમાં કરવામાં આવે છે. એટલે કે આ ગુણ એ કોના છે? જ્ઞાની ભક્તના છે. તો ભક્ત જ, કારણ કે સાધના કોની કરીને આવ્યો છે? પહેલા ભગવત તત્વની. પહેલા ભગવાન સર્વત્ર છે, વિશ્વ રૂપે એક પરમાત્મા છે, એની દ્રષ્ટિ પેલા સ્થિર થયેલી છે. એવો સર્વ રૂપે વિશ્વ રૂપે રહેલા ભગવાનને જોનારો અને એનું મન એવા પ્રકારનું હોય, એ જ્ઞાની ભક્ત, એના લક્ષણ. તો ગીતાજીમાં ભગવાન વચ્ચે વચ્ચે આવા પ્રકારે ભક્તના લક્ષણો લાવે છે. અહીંયા 12મા અધ્યાયમાં આગળ સ્થિતપ્રજ્ઞના લક્ષણો કહેલા,
અહીંયા જ્ઞાની ભક્તના લક્ષણો છે અને 13મા અધ્યાયમાં પણ એ જ રીતે ભક્તના લક્ષણો, અમાનિત્વાદી લક્ષણો બતાવશે. પણ સુરેશ્વરાચાર્યજી એ બંને લક્ષણોનો ભેદ બતાવે છે કે જે 13મા અધ્યાયના લક્ષણો છે અમાનિત્વાદી, અમાનિત્વમ, અદંભિત્વમ, એ જે લક્ષણ છે એ સાધના કરીને પ્રાપ્તવ્ય છે. એટલે કે એ ગુણો પહેલા મનમાં લાવવું. એ ગુણ જ્યારે મનમાં આવશે ત્યારે અદ્વેષ્ટા ઇત્યાદિ જે અહીંયા બતાવે છે એ ગુણોથી યુક્ત મન થઈ જશે. આમ જુઓ તો ગુણો અહીંયા બતાવે એમાંથી કેટલા ગુણો ક્યાંય બતાવે જ છે, પણ એ સાધના કરવા માટે છે. એ રીતે ગુણને જીવનમાં લાવે તો આ પ્રકારે મનમાં આ ગુણ સહજ રીતે પ્રગટ થાય. તો એ રીતે અહીંયા કોના ગુણ છે એ બરાબર સમજવાનું છે. જે અસમર્થ હતો એની સાધનાનો ક્રમ ભગવાને બતાવ્યો અને હવે જે સમર્થ ભક્ત છે, જે મન બુદ્ધિને ભગવાનમાં લગાવી શકે એમ છે, ચિંતન કરી શકે એમ છે, એ સમર્થ ભક્તના લક્ષણ હવે પછી બતાવે છે. એટલે ભગવાન અર્જુનને જ્યાં બેઠા છે, જે સ્થિતિમાં છે ત્યાંથી ઉપદેશ કરે છે કે અર્જુન, તારી ભેદમાં દ્રષ્ટિ છે એટલે તો કહ્યું ને કે હું યુદ્ધ નહીં કરું. તારી ભેદમાં દ્રષ્ટિ છે તો તને આ સમ્યક જ્ઞાન, યથાર્થ જ્ઞાન નહીં થઈ શકે. એટલા માટે યથાર્થ જ્ઞાન માટે તો તારે આ ક્રમ મુજબ સાધના કરવી પડશે. કર્મના ફળનો ત્યાગ, કર્મનો ત્યાગ અને અભ્યાસ, એ રીતે કરીને તું સમર્થ બની શકે. અને પછી આ જે ગુણો બતાવું છું એ ભલે જ્ઞાની પુરુષના છે, પણ સાધક માટે એ પ્રયત્નથી પ્રાપ્ત કરી શકાય એવા ગુણ છે. એટલે અહીંયા જ્ઞાની ભક્તના લક્ષણ જ્ઞાની માટે નથી. કોઈ વ્યક્તિને જ્ઞાની છે કે નહીં એવો સિક્કો મારવા માટે નથી કે જોયું પક્ષપાત કરે છે ને, અદ્વેષતા નથી એટલે જ્ઞાની નથી. મારે કોઈના માટે નિર્ણય કરવા માટે આ ગુણો બતાવવામાં નથી આવતા, પણ મારા મનમાં આ ગુણોને લાવવા માટે બતાવવામાં આવે છે. એટલા માટે આ સ્પષ્ટતા સાથે ચાલવું પડે. સાથે એની પૂર્વ ભૂમિકા પણ જોવી પડે કે આ ગુણનું મહત્વ શું છે. ભગવાન એનું મહત્વ બતાવતા છેલ્લા શ્લોકમાં કહેશે ધર્મ્યામૃતમ. આ કેવા ગુણ છે? ધર્મ્યામૃતમ, ધર્મ્ય અમૃતમ, ધર્મી અમૃતમ, ધર્મ્યામૃતમ, ધર્મ્ય અમૃતમ. ધર્મ્ય એટલે જે ધર્મીમાં રહેલા છે એ ધર્મ્ય એટલે કોઈ જ્ઞાની પુરુષમાં જે રહેલા છે, અને સાથે અમૃત સમાન છે. બે શબ્દ છે ધર્મ અને અમૃત. આ ગુણ જોતા પૂર્વે સમજવું પડે કે એ શું કાર્ય કરી શકે એમ છે. તો કે એ ધર્મરૂપ છે. ધર્મરૂપ એટલે ધર્મ હોય એને કરવાનો હોય, કરવો પડે. જાણવું અને પછી કરવાનું હોય. એવી રીતે આ ધર્મરૂપ છે એટલે કે આ ગુણોને માત્ર જાણવા માટે નથી કે મને ખબર છે કે કેટલા કેટલા ગુણ હોવા જોઈએ, એવું નથી. જાણીને કરો. એટલે ધર્મ શબ્દ શું છે? સાધન છે. એટલે આ ગુણો સાધન રૂપ છે, એને કરવાના છે. અને સાથે અમૃત, અમૃત છે એ ફળ છે. એટલે કે જાણીને કરશો તો આ ગુણો જ ફળ રૂપે મળશે.
આ ગુણો સાધનરૂપ પણ છે, આ ગુણ ફળરૂપ પણ છે, એવું બતાવવા માટે શું કહ્યું? ધર્મ્યામૃતમ. ધર્મ છે એટલે શું છે? સાધનરૂપ છે, કરવાના છે. અને કરશો તો આ ગુણ અંતરમાં આવશે એટલે ફળ મળશે. અને કેવું હશે ફળ? અમૃત સમાન. તો એ રીતે આ ધર્મ્યામૃત છે એવું બતાવી અને કહે છે કે સાધકને માટે સાધના કરવા માટે છે કે મન કેવા પ્રકારનું હોવું જોઈએ અને સાથે એ મન કેવું બની જશે, બે વસ્તુ બતાવી. એ રીતે આ ભક્તના લક્ષણ છે, જ્ઞાની ભક્તના, સમર્થ ભક્તના લક્ષણ છે. અને એટલા માટે સમજવાનું કે એ લક્ષણ મારા માટે પ્રાપ્તવ્ય છે. એટલે ભગવાન અહીંયા એ વસ્તુ પણ બતાવવા માગે છે, ભગવાનના મનને જોવું પડે કે અહીંયા આ લક્ષણો બતાવવાનું કારણ શું છે. સાથે સાથે ભગવાન એવું પણ કહેવા માગે છે કે આ ગુણ છે, જે ગુણ બતાવશે 8 શ્લોકોમાં, એ શું છે? ભક્તના ગુણ છે. અને ગુણ ક્યાં રહે? મનમાં, છે ને? લક્ષણ કે ગુણ ક્યાં રહે? આપણા મનમાં. એટલે કે મનમાં રહેલા ગુણ છે. એટલે કે ભક્તિ એ કોઈ બહાર પ્રદર્શનની ચીજ નથી, એવું પણ કહેવું છે. ભક્તિ એ અંતરનો ગુણ છે, આંતરિક વસ્તુ છે, બાહ્ય પ્રદર્શનની વસ્તુ નથી. ગુણ શબ્દ દ્વારા એ પણ કહેવું છે. એટલે એવું નથી કે જ્ઞાની ભક્તમાં આવા ગુણ હોય ત્યારે એને કેવો પહેરવેશ પહેરેલો હશે, છે ને? સફેદ કપડાં પહેરે છે, ગુલાબી પહેરે, કેસરી પહેરે, ભગવા પહેરે. બહાર પહેરવેશથી આ ગુણનો નિશ્ચય ન થાય. કેવા પ્રકારનું તિલક કરે, એ કયા પંથના ભક્ત, એવું પણ નથી કહેવું. લાંબુ કરે, આડું કરે, ગોળ કરે, છે ને? તમે શંકરાચાર્યજીની પરંપરા એટલે તમારે આવું જ તિલક કરાય. ભગવાનના મતે બહારનો દેખાવ એ કોઈ કારણ રૂપ નથી. બહારના દેખાવને ભગવાન ક્યારેય બતાવતા નથી, પણ છતાંય કે છે સહાયક છે. એટલા માટે બહારનો દેખાવ એ સહાયક છે, અંતિમ નથી. અને સાથે કેવી માળા પહેરે, તુલસીની પહેરે, રુદ્રાક્ષની પહેરે. જ્ઞાની ભક્ત શું શું પહેરે, ઓઢે, તો હું એવું કરી દઉં તો મારામાં આ ગુણ આવી જાય. બહારના દેખાવથી ગુણને કોઈ મતલબ નથી. એટલા માટે ગુણ શબ્દ છે કે ભક્તિ અંતરની વસ્તુ છે. એટલે કે સ્વસંવેદનીય છે. કોઈ વ્યક્તિ ભક્ત છે કે નહીં એ આપણે નિશ્ચય ન કરી શકીએ. એ પોતાના જ અંતરને જોઈ શકે કે મારામાં આ ગુણ છે કે નહીં. અને એવી રીતે અહીંયા આ ભક્તના લક્ષણને સમજવાના છે. એ ઉપરાંત અહીંયા કેમ જ્ઞાની ભક્તના જ લક્ષણ અર્થ લેવાનો છે ને? મહાત્માઓએ તો બહુ વિચાર કર્યો, એટલે એ લોકો આમાં જ માથાકૂટ કરે. અને માથાકૂટ આપણે જોયું હતું સવારના સત્સંગમાં કે આમાં જ માથાકૂટ એટલે કરે કે નહીં તો કે ને કે આ બધા વેદિયા છે, આખો દિવસ નાની નાની વાતને લઈને ચર્ચા જ કરે. પછી સીધું કહી દો કે અદ્વેષતા સમજાવવા માંડો, તો કે એવું નહીં કરે. શું કામ? કારણ કે મન બુદ્ધિ ક્યાંક તો વિચાર કરવાના જ છે. આ વિશ્લેષણ નહીં કરે તો જગતનું કરશે. વિશ્લેષણ કરવું એ તો બુદ્ધિનું કામ છે. એટલે આમાં લાગી રહીએ તો રાગ દ્વેષ ઉત્પન્ન ન થાય. પછી એને કેવું ન પડે રાગ દ્વેષ છોડો, છે ને? અદ્વેષતા બનો, કેવું જ ન પડે. સતત ભગવાનના વચનોનો જ વિચાર કરે. તો કે છે જ્ઞાની ભક્તના જ લક્ષણ છે એવું કેવી રીતે નિશ્ચય થાય? એના માટે ભગવાને જે શ્લોક કહ્યો છે, 4 પ્રકારના ભક્તો. ચતુર્વિધા ભજન્તે માં જનાઃ સુકૃતિનોર્જુન. સુકૃતિનોર્જુન
આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ. 4 ભક્ત કહ્યા, એમાં જ્ઞાની ભક્તનો ઉલ્લેખ છે. તો વિચાર કરાવે છે કે કેમ અહીંયા આ 3માંથી એક ભક્ત નહીં લેવાનો અને ચોથો ભક્ત જ લેવાનો. તો કે છે મહાત્માઓએ એમાં વિચાર કરીને કહ્યું છે કે સીધે સીધું સ્વીકાર નહીં કરવાનું, ભગવાનના શબ્દનો વિચાર કરશો તો સમજાશે. કે છે પહેલો ભક્ત છે આર્ત. આર્ત માટે દ્રષ્ટાંત આપે ગજેન્દ્ર હાથી હતા અને વિપત્તિ આવી ત્યારે ભગવાનને યાદ કર્યા. તો એ ભક્ત તો હતા. આપણે વિપત્તિ આવે તો સગા સંબંધીને યાદ કરે. ફોન બાજુમાં છે કે નહીં, કાંઈ રાત્રે તકલીફ પડે તો પહેલો નંબર કોનો રાખવું? કોક નજીક સગા હોય ને એનો રાખવું, એને કહી શકાય. આપણે એવા ભક્ત નથી એટલે ભગવાન યાદ ન આવે મુશ્કેલીમાં. એટલા માટે જેને મુશ્કેલીમાં ભગવાન યાદ આવે એ ભક્ત બની જાય. તો એ ગજેન્દ્ર ભલે આપત્તિમાં યાદ કર્યા, દ્રૌપદીજીએ આપત્તિમાં યાદ કર્યા, પણ ભગવાનના પ્રિય છે. એ આર્ત ભક્ત. આર્ત ભક્તનું અહીંયા લક્ષણ કેમ નથી? તો કે છે આર્ત વિપત્તિમાં યાદ કરે એટલે વિપત્તિનો દ્વેષ કરે છે, વિપત્તિ નથી જોઈતી. ત્યારે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો અદ્વેષ્ટા, હે ને? અદ્વેષ્ટા શબ્દ જ બતાવે છે આ આર્ત ભક્ત નથી, કારણ કે એને તો વિપત્તિનો દ્વેષ નથી, એટલે આર્ત ભક્તની વાત નથી. આર્ત જિજ્ઞાસુ. જિજ્ઞાસુ ભક્ત. જિજ્ઞાસુ ભક્ત શું કરે? મનમાં જેને અકળામણ છે, ઉદ્વેગ છે કે હવે મારે આ જગતથી છૂટી અને સંસાર છોડી બસ પરમાત્માનું ચિંતન કરવું, જિજ્ઞાસા જરૂરી છે. તો એ જિજ્ઞાસુ ભક્ત છે ઉદ્ધવજી, કે જેને અકળામણ છે કે બસ હવે મને આપનું જ્ઞાન જોઈએ છે. તો એ ઉદ્વિગ્ન મનવાળો પણ આ ભક્ત નથી. શબ્દ પ્રયોગ કર્યો છે યસ્માન્નો દ્વિજતે લોક ન ઉદ્વિજતે. જેનું મન ઉદ્વિગ્ન નથી એટલા માટે પણ કહેવાય કે આ જિજ્ઞાસુ ભક્તના લક્ષણ નથી, કારણ કે આ ભક્ત ઉદ્વિગ્ન નથી. આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી. અર્થાર્થી એટલે જે અર્થ પર દ્રષ્ટિ રાખનાર છે, જેને આ લોક પરલોકના સુખ જોઈએ છે. એટલે લૌકિક પારલૌકિક સુખમાં જેને રસ છે. ધ્રુવજી, ભગવાન એ ધ્રુવજીનું દ્રષ્ટાંત અપાય છે અર્થાર્થી ભક્તમાં, કે તપસ્યા શેના માટે કરી? સુખ માટે, રાજ્યનું સુખ, પિતાનો પ્રેમ. તો જેને આ લોકના સુખ માટે ઈચ્છા છે પણ ભક્તિ ભગવાનની કરે છે, એવા ધ્રુવજી જેવા અર્થાર્થી ભક્તના લક્ષણ પણ નથી, કારણ કે જેને સુખ જોઈતું હોય એનો અર્થ અસંતોષ છે. અસંતોષ છે. અહીંયા શું કહ્યું? સંતુષ્ટ સતતમ યોગી. સંતુષ્ટ છે. સંતુષ્ટ છે એટલે જેને કંઈ જોઈતું નથી, એટલે અર્થાર્થી પણ નથી. એટલે પછી કહેવાય પારિશેષ ન્યાય. પારિશેષ ન્યાય એટલે શું? તો કે હવે જે બાકી બચે એના લક્ષણો હોય. તો બાકી બચ્યા જ્ઞાની ભક્ત, એટલા માટે એના લક્ષણો અહીંયા બતાવે છે. અને જ્ઞાની ભક્ત છે અભેદદર્શી. અભેદદર્શી અક્ષરોપાસક, નિર્ગુણ નિરાકારની ઉપાસના કરનાર. તો એ અભેદદર્શીને જેને ભેદ દર્શન નથી, એવા અભેદદર્શીને તો કંઈ કરવાનું નથી, કર્મ તો ભેદમાં જ થઈ શકે. એટલા માટે પણ કહેવાય અભેદદર્શી નિર્ગુણની ઉપાસના કરનાર. એના લક્ષણ હોવાથી એને કંઈ ગુણ મેળવવા કરવું પડે એમ નથી. અભેદનું દર્શન હોય ને શું કરવાનું? એટલા માટે કહેવાય મારા માટે અહીંયા લક્ષણો બતાવવામાં આવે છે.
કોઈ જ્ઞાની ભક્તને જ્ઞાની છે કે નહીં એ નિશ્ચય કરવા માટે નહીં. એ રીતે આટલી પૂર્વ ભૂમિકા સાથે બહુ મહત્વના, એટલું મહત્વ કહેવાય છે કે આ 8 શ્લોક એ કેવું છે, અષ્ટાક્ષર મંત્ર જેવું મહત્વ ધરાવે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ અષ્ટાક્ષર મંત્ર એના એક અક્ષરનું જેટલું મહત્વ છે એટલું મહત્વ અહીંયા એક શ્લોકનું છે. એની સાથે 8 શ્લોકોમાં 33 ગુણો બતાવે છે અને 33 ગુણો એના માટે એવું કહે છે કે 33 કરોડ દેવતા જેટલું મહત્વ છે. જેવી રીતે કહેવાય કે ખરેખર દેવતાઓ કાંઈ એવું નથી કે 33 કરોડ જ છે, પણ એ પ્રમુખ દેવતા છે, મુખ્ય. એવી રીતે ગુણો તો અનેક છે, આટલા જ ગુણ નથી, પણ આટલા ગુણ મુખ્ય છે. આટલા મુખ્ય ગુણને જીવનમાં લાવવું તો બીજા અનેક ગુણ મનમાં આવી જશે કંઈ કર્યા વિના. એટલે પ્રમુખ ગુણ, મુખ્ય ગુણને જ અહીંયા બતાવે છે. એ પ્રકારની અહીંયા એ જાણકારી સાથે આગળનો શ્લોક છે 13મો શ્લોક. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકારઃ સમદુઃખ સુખવક્ષમી. અદ્વેષ્ટા એટલે ન દ્વેષ્ટિ. ભાષ્યકાર કહે છે દુઃખ હેતુ અપી ન દ્વેષ્ટિ. દુઃખ હેતુ, દુઃખ આપનારા માટે પણ જે દ્વેષ કરતો નથી. કેમ દ્વેષ નથી કરતો? ભાષ્યકાર જ અર્થ કહે છે આત્મત્વેન હિ પશ્યતિ. અક્ષરો પાસકની વાત છે, જ્ઞાની પુરુષની વાત છે. એટલા માટે જ્ઞાન છે એને, અને જ્ઞાન છે એટલે શું છે? સર્વ કંઈ આત્મવસ્તુ જ છે. અથવા તો સગુણ ભક્ત જે નિવાસ ભગવાનમાં કરનારો, એની સ્થિતિ કેવી છે? સર્વ કંઈ વિશ્વરૂપ જ છે, બધું મારા ઈષ્ટદેવ રૂપ જ છે. એટલા માટે ભગવાનથી ભિન્ન કંઈ છે જ નહીં, તો દ્વેષ કોનો કરે? એટલે કહ્યું આત્મત્વેન હિ પશ્યતિ. જેને બધું પોતાના જેવું જ લાગે છે અને પોતે પોતાનો દ્વેષ ન કરે, એટલે કોઈનો દ્વેષ નથી થતો. ન દ્વેષ્ટિ, અદ્વેષ્ટા. સર્વભૂતાનામ અદ્વેષ્ટા. સર્વભૂતાનામ બધા સાથે લેવાનું. એટલે પ્રાણી માત્રમાં એને દ્વેષ બુદ્ધિ નથી. સામાન્ય અર્થ જોઈ લઈએ. મૈત્ર, પ્રાણી માત્રમાં જેને મિત્રતાનો ભાવ છે, એટલે કે શું કરે છે? મિત્રતયા વર્તનમ. બધા સાથે મિત્રની જેમ વર્તે છે. કરુણ એવ ચ, કરુણ એટલે કરુણાવાન છે. કરુણાવાન છે કોના માટે? ભાષ્યકાર કહે છે દુઃખી તેષુ દયા. જે કોઈ દુઃખી છે એના માટે દયા રાખનારો છે. લાચાર છે, પરાધીન છે, એના માટે જે દયાવાન છે. પણ સાથે ભાષ્યકારે બહુ સરસ શબ્દ પ્રયોગ કર્યો કે આ ગુણ કોના માટે સહજ છે. આમ તો કહી દીધું જ્ઞાની ભક્ત, પણ છતાંય કે છે આ ગુણ વિશેષ માત્રામાં કોનામાં હોય? તો કે છે સર્વભૂતા ભયપ્રદ સંન્યાસી. જે સંન્યાસી છે એ જ કરુણાવાન જલ્દી થઈ શકે. કારણ સંન્યાસ વિધિ કરાવવામાં આવે છે સર્વને અભય પ્રદાન. બધાને જેણે અભય પ્રદાન કરેલું છે, કોઈ મારાથી ભયભીત ન થાઓ,
એ સંન્યાસી જ સર્વભૂતા ભયપ્રદઃ, એ સર્વ માટે કરુણા રાખી શકે. કરુણા એવ છે નિર્મમઃ, એટલે મમ પ્રત્યય વર્જિતઃ, જેને ક્યાંય મારાપણાનો ભાવ નથી, મમત્વ નથી. નિરહંકારઃ, મમત્વ નથી અને નિર્ગતા અહમ પ્રત્યયઃ અપી, જેને અહંભાવ પણ નથી, દેહાદિમાં અહંભાવ નથી અને દેહાદિ સાથે દેહાદિને સંબંધિતમાં મમ ભાવ નથી. સમ દુઃખ સુખ ક્ષમી, એટલે ક્ષમાવાન છે. એટલે ક્યાં ક્ષમાવાન છે? રાગ દ્વેષ યોહો અપ્રવર્તકે ક્ષમી. ભાષ્યકાર સરસ અર્થ કરે છે કે સુખ દુઃખમાં જે સમ છે અને ક્ષમાવાન છે. તો સુખ દુઃખમાં સમ એના માટે કહે છે રાગ દ્વેષ મુજબ જેની પ્રવૃત્તિ થતી નથી એને કહેવાય સુખ દુઃખમાં સમભાવ. વિસ્તારથી અર્થ જોઈશું. અને ક્ષમાવાન છે તો પ્રથમ ગુણને બતાવે. આમ એક એક ગુણ જોવા જાવ તો એના વિશે એટલો બધો વિચાર થઈ શકે કે ખૂબ વિચાર કર્યા પછી જીવનમાં એને લાવી શકાય. બધા જ સમજે છે દ્વેષ કરવો જોઈએ નહીં, છતાં પણ દ્વેષ થઈ જાય છે. એટલા માટે એના વિશે વિચાર કરીએ કે દ્વેષ કરવાથી શું શું થાય છે અને એ દ્વેષ કરવાથી પરિણામ શું આવે છે અને એની નિવૃત્તિનો ઉપાય શું છે. જાણીને શું કરવાનું છે? મારે પ્રયત્ન કરવાનો છે કે દ્વેષ ન કરું. પ્રથમ ગુણ બતાવે છે એનો અર્થ ભગવાનની ઈચ્છા છે કે જો દ્વેષ રહિત થઈ તો જ આગળના ગુણો. અહીંયા ભગવાન કંઈ મન ફાવે એમ ગુણો મૂકતા નથી. આપણે કહીએ મન ફાવે આવા શબ્દ પ્રયોગ કરી લઈએ અર્થ વિના, પણ અહીંયા લિંકબદ્ધ ગુણ મૂકવામાં આવેલા છે કે પ્રથમ ગુણનું વિશેષ મહત્વ છે. અદ્વેષ્ટા બનશે તો જ મિત્રવત ભાવ થશે. એટલા માટે યોગ દર્શનમાં આ જે ત્રણ પ્રથમ ગુણ છે એને કહ્યું છે. શું કહ્યું છે? તો કે છે મૈત્રી કરુણા મુદિતા. મૈત્રી કરુણા મુદિતા ઉપેક્ષા. ત્યાં ચાર ગુણ આવી રીતે બતાવ્યા. આ ચાર વસ્તુ કરો. જે અહીંયા ત્રણ ગુણ બતાવ્યા અને અહીંયા ચાર વસ્તુને કરવાનું ત્યાં કહે છે. શું કરવાનું છે? તો કે છે કે મૈત્રી, જે અહીંયા ભગવાને પણ કહ્યું મૈત્ર. તો મૈત્રી કોના માટે હોય? તો કે જે સમાન ભાવ, જે મારી સાથે સમકક્ષ હોય એના માટે મિત્રતા હોય. હે ને? એટલે વ્યક્તિની મિત્રતા કોની સાથે હોય? જેને હું મારા જેવા ગણું. એટલે બાળક કે એટલે સંન્યાસી કોઈ સાધુ પુરુષ પાસે જાય તો બાળકને શું કે આપણે બે મિત્ર, પણ એના દ્રષ્ટિએ મિત્ર છે, પણ બાળક એના માટે મિત્ર હોઈ શકે નહીં. બાળકની દ્રષ્ટિએ ન હોય, કારણ કે સમકક્ષ નથી. તો સમકક્ષ પેલા સંન્યાસીની દ્રષ્ટિએ છે, કારણ કે એના માટે તો બધા જ સમાન છે. એટલે કે છે સમાન પ્રતિ મિત્રતાનો ભાવ રાખો. મૈત્રી, કરુણા. કરુણા કોની માટે? દુઃખી જે વ્યક્તિ પરાધીન છે, લાચાર છે, એના માટે શું ભાવ રાખો? કરુણા. મુદિતા. મુદિતા એટલે પ્રસન્ન ભાવ, ખુશ થાઓ. કોના પ્રતિ ખુશ થાઓ? જે કંઈક ઉત્કૃષ્ટ ધ્યેયને પ્રાપ્ત કરેલા છે. એટલે કોઈ સાધુ સંતને જોઈ, કોઈ તેજસ્વી બાળકને જોઈ પ્રસન્ન થાઓ. એટલે મેં તો ન કર્યું પણ એમણે તો કર્યું, એને બદલે આપણે શું કરતા હોય? એની ઈર્ષા કરતા હોય. એને
આપણે એની ઈર્ષા કરતા હોય. શું કામ? હું ન કરું ને એ કેમ પહોંચી ગયા, એ ભાવ છે. બરાબર? તો એ ભાવ અહીંયા મુદિતામાં લાવવાનો છે. અને ઉપેક્ષા, કોઈ પાપી દુરાચારીને જુઓ તો કે છે, અહીંયા કીધું ને દ્વેષ ન કરો તો શું કરો? ઉપેક્ષા કરો. ઉપેક્ષા કરવાથી એના પ્રતિ રાગ દ્વેષ એ નહીં થાય. એ વસ્તુને અહીંયા ઉપેક્ષા બુદ્ધિને ભગવાન અહીંયા બતાવે છે, ન દ્વેષથીમાં. દ્વેષ કરવાથી શું થાય એના પૂર્વે જોઈએ. દ્વેષ શબ્દ છે દ્વિષ ધાતુ ઉપરથી. દ્વિષ દ્વિષ ઉપરથી શબ્દ બન્યો છે દ્વેષ. દરેક શબ્દની મૂળભૂત ધાતુ હોય. અને દ્વિષનો અર્થ બતાવવામાં આવે દ્વિવિષ. દ્વિષ એટલે દ્વિવિષ, ડબલ ઝેર, હે ને? વિષ એટલે ઝેર. કેવું કામ કરે દ્વેષ? બંને તરફ અંતરમાં ઝેર ઘોળે. એટલે કે મારા અંતર નહીં બગાડે, જેના માટે દ્વેષ કરું છું એને શાંતિ ન લેવા દે, હે ને? દ્વેષપૂર્વકના વર્તનથી કોઈને શાંતિ નહીં. દ્વેષ મોટા ભાગે આપણે કોના ઉપર કરીએ? જેને હું શત્રુ માનું. શત્રુ માનું પછી દ્વેષ થાય. અને શત્રુ માનું પછી અંતરમાં એ ભાવ છે, એટલે જ્વલનાત્મક ચિત્તવૃત્તિ. દ્વેષ કેવો ભાવ છે? કેવી વૃત્તિ છે? જ્વલનાત્મક. સ્વયં નષ્ટ પરાનપી નાશયતિ. દ્વિવિષ, સ્વયં નષ્ટ, હું તો મરું તને મારું. આ ભાવ છે દ્વેષમાં. એટલા માટે દ્વેષ આવું કામ કરે. આટલું સમજી લઈએ તો પણ સમજાય કે મને એ અશાંતિ નથી ગમતી. બીજાને જે થવું હોય થાય, પણ મને તો નથી જ ગમતી. તો હું દ્વેષ ન કરું તો સામે પક્ષે દ્વેષ નહીં થાય. આ તો પરસ્પર છે. પરસ્પરમ ભાવયંતઃ, એને બધી જગ્યાએ નિયમ છે. હંમેશા વૃત્તિ મારામાં અસર કરે, બીજાને પણ અસર કરે. એટલે મારા મનના ભાવ બીજા સુધી પહોંચે જ છે. એટલે કે મન આરસી છે, દર્પણ છે. જેવું અહીંયા એવું જ પ્રતિબિંબ સામે પડે. એટલા માટે દ્વેષ આવું કામ કરે. એટલે અંતરના ગુણ છે. તો અંતરમાં મારે જોઈએ છે શાંતિ, અને કરું છું દ્વેષ, બે સાથે રહી શકે નહીં. પ્રેમ અને દ્વેષ બંને વિરોધી વૃત્તિ છે. એક હૃદયમાં ટકી ન શકે. આપણે ભલે કહીએ કે મને એના માટે દ્વેષ નથી થતો, પ્રેમ છે, પણ વર્તન કેવું છે? દ્વેષાત્મક, ઈર્ષા છે. અને એટલે એવું કહેવાય કે દ્વેષના મૂળમાં શું રહેલું છે? દ્વેષના મૂળમાં રહેલો છે અજ્ઞાન. મૂળ તો અજ્ઞાન જ છે. અજ્ઞાનને કારણે અભિમાન. આટલો જ હું, આ મારાથી જુદા. અજ્ઞાનને કારણે અભિમાન. અભિમાનને કારણે જ્યારે બીજાને જુદો જોઉં તો મને શત્રુ દેખાય. શત્રુ દેખાય તો દ્વેષ થાય. એટલે અજ્ઞાન, અભિમાન, એના કારણે દ્વેષ. હવે જેને શત્રુ માનવું એની સાથે શું કાંઈ સારી રીતે વાત થઈ શકે છે? ક્રોધ, હે ને? ક્રોધનું મૂળ છે દ્વેષ. ક્રોધ ન કરો, આટલા ઘૂંટડા પી જાઓ, થોડીક વાર બહાર નીકળી જાઓ, આ બધા શાસ્ત્રના ઉપાય નથી. શાસ્ત્ર તો મૂળનું છેદન કરે. દ્વેષ છોડી દે, ક્રોધ નહીં થાય. અને એટલે દ્વેષને કારણે અભિવ્યક્તિ ક્રોધ રૂપે. અને એ ક્રોધ જ્યારે ભભૂકે, ત્યારે અંતરમાં એટલો ક્રોધ ભરાઈ જાય કે પછી હિંસા. અહિંસા રાખો ભાઈ, કોઈની હિંસા ન કરો. ભગવાન કહે છે દ્વેષ છોડી દે, હિંસા નહીં થાય. તો કેટલું બધું લિંક છે આ જુઓ. એક ગુણને અધીન બીજો, બીજાને અધીન ત્રીજો. આમ તો શાસ્ત્ર તો કે છે આ તો જ્ઞાની પુરુષના લક્ષણ છે. જ્ઞાનીએ એક એક ગુણ લાવ્યા નથી જીવનમાં. આગળ જ કહ્યું, સહજ રીતે અંતરમાં ઉત્પન્ન થયેલા.
પ્રયત્ન નથી કર્યો. કેમ પ્રયત્ન ન કરવો પડે? મૂળ જ છેદાઈ ગયું, અજ્ઞાન જ દૂર થઈ ગયું. સર્વ કંઈ વિશ્વરૂપ પરમાત્મા છે, મારા પ્રભુ જ બિરાજે છે સામે, તો કેમ દ્વેષ કરું? કોનો દ્વેષ કરું? મારા ભગવાન તો મને પ્રિય છે, પ્રિયનો દ્વેષ ન થાય. એટલે એવું કહીએ કે માં બાળકને, ગુરુ શિષ્યને ધમકાવે કે ન કહેવાના શબ્દો કહે, એની પાછળ દ્વેષ નથી. એની પાછળ શું છે? સુધારવા માટે, સુધારણાનો હેતુ છે. દ્વેષની પાછળનો હેતુ જુદો છે. દ્વેષની પાછળનો હેતુ છે કે એનો તિરસ્કારનો ભાવ છે, શત્રુનો ભાવ છે. એટલે દ્વેષ છે કે નહીં એ પોતે જ નક્કી કરે. અંતરમાં બળતરા થાય, એ બળતરા જ દ્વેષ રૂપે એ જણાવવા લાગે. અને એટલે એક અંતરમાં જ્યારે દ્વેષ આવે ત્યારે આ બધું જ દૂર થઈ જાય. શું શું દૂર થઈ જાય? બહુ સરસ વિચાર છે. જેના અંતરમાં દ્વેષ છે એ પોતે શાંતિથી જીવી ન શકે. શાંતિથી જીવી ન શકે તો ચારેય પુરુષાર્થને એ કરી ન શકે. કોઈ પુરુષાર્થ એનાથી સિદ્ધ ન થાય. પ્રથમ પુરુષાર્થ છે ધર્મ. ધર્મ અર્થ કામ મોક્ષ. પહેલા તો કહી દીધું ભક્તિ ન થાય, હે ને? પ્રેમ એટલે ભક્તિ. પ્રેમ અને દ્વેષ સાથે ન રહી શકે, એટલે પ્રેમ તો ન કરી શકે, ભક્તિ ન થાય. ધર્મ પણ ન કરી શકે. પૂજા પાઠ જપ તપ કરે ખરો, પણ જેના માટે દ્વેષ છે એ જ સામે આવવાના છે. સત્સંગ ન કરી શકે છે ને? કેમ ન કરી શકે? કારણ કે જ્યારે શાંતિથી બેઠા, એટલે આપણને બેસવું નથી ગમતું. વિચારજો, મનથી ગભરાઈએ છીએ, મારું મન ભટકી જશે, પણ ક્યાં ભટકે છે વિચાર કરો. સત્સંગ નથી થતો, શાંતિથી પૂજા પાઠ નથી થતા, એનું કારણ છે મનમાં દ્વેષ. એટલે ધર્મ અને દ્વેષ બે સાથે રહી ન શકે. એટલે કર્મકાંડ કરી નાખીએ પણ એનું ફળ નથી મળતું. અનેક જન્મો, અનેક વર્ષો જન્મથી લઈ ધર્મ કર્મ કરતા જ આવ્યા, પણ શાંતિ નથી મળતી. કારણ ધર્મની સાથે સાથે દ્વેષ પણ રહેલો છે. મેં આટલું કર્મ દાન કર્યું, બીજાએ વધુ કર્યું, મારાથી આગળ, એનો દ્વેષ. દ્વેષ કોનો થાય? હું સમજું કે એ મારાથી આગળ નીકળી ગયો. એટલે ધર્મમાં પણ એ વૃત્તિ આવી જ જાય છે. એટલે આપણે કહીએ તો આશ્રમ સાથે સંબંધિત થઈએ ને તો ધર્મ કર્મ વિશેષ થતા હોય, પણ ન્યાય દ્વેષ થવા લાગે, હે ને? કે એણે સેવા વધુ કરી, મારાથી મેં ન કરી, એટલે એમાંય દ્વેષ. દ્વેષ ખાલી ઘરમાં જ થાય, સગા સંબંધમાં થાય એવું નથી. જ્યાં ધર્મ કર્મ કરો ત્યાંય પણ આવી જાય. એટલે ધર્મ અને દ્વેષ સાથે રહી ન શકે. અર્થ, જ્યાં તમે નોકરી કરવા જાઓ છો, જ્યાં તમે ધંધો કરો છો, એમાં પણ અર્થ ઉપાર્જન ન કરી શકો. કેમ ન કરી શકો? કારણ કે એમાં પણ હૃદયમાં દ્વેષ હોય. શેઠ માટે જ ફરિયાદ હોય, પોતાના પ્રિન્સિપાલ માટે જ ફરિયાદ હોય, ઓફિસર માટે જ ફરિયાદ હોય, હે ને? તો એ કામ યોગ્ય રીતે ન કરી શકે. એટલા માટે તો પગાર તો નક્કી થયેલો હોય એટલે મળી જાય, પણ જ્યાં પોતાનો ધંધો લઈને બેઠા તો એ શેઠ અને સેવક વચ્ચે હંમેશા ઝઘડો જ થયા કરે. ઝઘડો થાય પછી છૂટા કરે, તો અર્થ ઉપાર્જન પણ ન થઈ શકે, કારણ દ્વેષ રહેલો છે. કામ ઉપભોગ, જે 5 જ્ઞાનેન્દ્રિય શબ્દ સ્પર્શ ઇત્યાદિ જે ભોગ છે એ બરાબર ન થાય. ભોજન કરવા બેઠા અને મનમાં દ્વેષ ભરેલો છે તો એ ભોજન વખતે જ ઉતરી આવે, પછી એને શાંતિથી જમી શકે નહીં. આપણે કહીએ પણ પહેલાં જમી તો લ્યો, નહીં, જમતી વખતે એ બહાર નીકળે, હે ને? એટલે
જમતી વખતે સ્વાદ શું છે એનું ભાન ન રહે. જોવા જેવું છે, આપણા અનુભવ છે બધા. અને મોક્ષ તો પ્રાપ્ત ન જ થાય. રાગ દ્વેષથી કલુષિત ચિત્ત પરમાત્માનું ચિંતન કેમ કરી શકે? એટલા માટે આ બધા જ પુરુષાર્થને આ વ્યક્તિ જીવનમાં યોગ્ય રીતે લાવી શકતો નથી, અને એના કારણે પુરુષાર્થથી મળતું ફળ એ ન મળે. એટલે હંમેશા દ્વેષ કરનારનું જીવન નિષ્ફળ જ હોય. એટલે સમજવાનું કે આપણે જીવનમાં નિષ્ફળ છીએ તો ક્યાંક ને ક્યાંક દ્વેષ થયેલો છે. કદાચ દેખાતી રીતે સફળ વ્યક્તિ હોય પણ અંતરમાં શાંતિ ન હોય તો એનું જીવન કેવું છે? નિષ્ફળ. એટલા માટે શાંતિ, પ્રસન્નતા, સુખ જોઈતા હોય તો દ્વેષને દૂર કરીએ. દ્વેષને દૂર કરવો તો છે. શું કરવું? ઉપાય છે, ભાષ્યકારે તો બતાવી દીધો. આત્મસ્વેન હિ પશ્યતિ. સર્વ કંઈ આત્મ સ્વરૂપ એટલે જે અહીંયા બિરાજે છે આત્મ ચૈતન્ય, એ જ ચૈતન્ય સ્વરૂપ સર્વ છે, બધા એ જ રૂપે છે. એવું જ્યારે દર્શન કરું તો દ્વેષ કોનો થાય? ઈષ્ટદેવ પરમાત્માનું દર્શન કરું તો પણ દ્વેષ ન થાય. અને એ પ્રકારે જે દ્વેષને દૂર કરે, મૂળ તો ઉપાય છે અજ્ઞાનને જ દૂર કરવું. સત્સંગ દ્વારા સાચા એ સત્યને જાણી લઉં, પરમાત્મા સ્વરૂપનું ચિંતન કરું તો દ્વેષ ટકી શકે નહીં. એટલા માટે કહ્યું અદ્વેષ્ટા બનો. અદ્વેષ્ટા પછીનો શબ્દ છે, જે અદ્વેષ્ટા છે એના મનમાં તરત જ બીજો શબ્દ જે બતાવ્યો છે મૈત્રઃ, એ ગુણ એના અંતરમાં સહજ રીતે પ્રાપ્ત થશે. મૈત્રઃ એના માટે કહે છે કે મિત્રતાનો ભાવ. મિત્રતા એટલે બધા માટે સ્નેહ, બધા માટે જેને પ્રેમ છે. આગળનું છે સર્વ કંઈ પરમાત્મા સ્વરૂપ જ હોય તો એના માટે તો પ્રેમ જ છે, ભગવાન માટે પ્રેમ છે તો બધા માટે પ્રેમ જ પ્રગટ થશે. ઘટ ઘટ મેં મેરો સાઈ બસત હે, કટુક વચન મત બોલ. ઘટ ઘટમાં સાઈ પરમાત્મા રહેલા હોય તો પછી બધા માટે એક જ ભાવ છે. અહીંયા ધાતુ બતાવે છે નિદ ધાતુ. નિદ માટે કે છે ઇમિદા સ્નેહને. ઇમિદા સ્નેહને અર્થ છે એનો, એટલે કે સ્નેહ અર્થ માટે આ નિદ ધાતુ છે, અને એના ઉપરથી શબ્દ છે મિત્ર. એટલે જે સર્વને માટે મિત્ર ભાવ રાખે, સ્નેહ રાખે. કારણ કે નહીં તો પ્રશ્ન થશે કે કોઈનાય માટે દ્વેષ ન હોય તો વ્યક્તિ ઉદાસીન બની જાય. હે ને? કોઈનાય માટે દ્વેષ નથી. દ્વેષ નથી ત્યારે શું ભાવ છે એને બતાવવો છે. ઉદાસીન નથી, પણ જેનું અંતર રસમય છે, સ્નેહ, જેમાં સ્નિગ્ધ પદાર્થ, વિકાસ, રસ. મિત્રતાના ભાવમાં શું હોય? રસનો ભાવ હોય. પ્રેમ છે એ રસનો ભાવ છે. એટલા માટે કે છે બધા માટે જેને પ્રેમ છે. પ્રેમ છે એટલા માટે સર્વનું હિત જ ઈચ્છે છે. સર્વનું હિત ઈચ્છનાર આને શું કહેવાય? મિત્ર. હિતેચ્છુ છે. અત્યારે ધારો કે આપણે અર્જુન અને ભગવાન કૃષ્ણને શું સમજીએ છીએ? મિત્ર. તો ભગવાન કૃષ્ણ અર્જુનના હિતૈષી છે. હિતૈષી છે એટલે ઉપદેશ કરે છે કે આ રીતે જીવન જીવો, આ ગુણ લાવો. તો મિત્ર હંમેશા કેવો હોય? હિતૈષી. એવી જ રીતે
મિત્ર એક નામ, સૂર્યનું નામ પણ શું છે? મિત્ર. સૂર્યનું નામ મિત્ર છે. મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ. તો મિત્ર સૂર્યને કેમ કહેવાય છે? કારણ કે સૂર્યને પણ સર્વ માટે સ્નેહ છે. એટલા માટે પોતાનો પ્રકાશ સર્વને એક સમાન રૂપે આપે છે. ક્યાંય વધુ નહીં, ક્યાંય ઓછો નહીં. એવી જ રીતે મિત્ર પણ શું કરે છે? પોતાનો પ્રેમ સર્વને માટે સમાન રૂપે છે. એ મિત્ર. આપણે તો એવું કહેતા હોઈએ, એ મારો મિત્ર છે. એટલે શું? તો કે એમાંથી 2-4 જ મારા મિત્ર. 2-4 મિત્ર હોય એના માટે કેવો ભાવ છે? એવો ભાવ જ્ઞાની ભક્તને સર્વને માટે, કારણ કે સર્વ મિત્ર જ છે. એવી રીતે જે સર્વ માટે મિત્રવત તિષ્ઠતી, જે મિત્રની જેમ રહે છે, એવા મૈત્ર એ જ્ઞાની ભક્તને બતાવે છે. પણ મારા માટે એ મિત્ર ભાવ રાખવા માટે ફરી ઉપાય, આત્મશ્રેયને પશ્યતી, સર્વ કંઈ પરમાત્મા જ છે એવું સમજે, એ જ સર્વ માટે પ્રેમ રાખી શકે. અને જેને અંતરમાં પ્રેમ છે એને શાંતિ મળે, દ્વેષ છે એને શાંતિ ન મળે. તો એ રીતે આજે મિત્રતાના ભાવને આપણે વિશે ફરીથી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય